સદગુરુ કબીર સાહેબ કી જય। દુનિયાના તમામ છેલ્લા 3000 વર્ષથી જે ધર્મો અસ્તિત્વમાં આવ્યા છે, દરેકના અલગ અલગ નામથી આ વિશ્વના માલિકને ઓળખવામાં આવે છે। પરંતુ સદગુરુ કબીર સાહેબની દૃષ્ટિએ જે તત્વજ્ઞાન વડે જે દરેક જીવોને જે સમજ આપી છે અને આ વિશ્વનો માલિક પરમાત્મા ક્યાં છે, કેવા છે, એ વિશે ઘણો બધો ખુલાસો કરવામાં આવ્યો છે। અને દરેકની એવી ઝંખના હોય કે ખરેખર આ જગતનો માલિક કોણ છે। કારણ કે દરેક ધર્મવાળા એમ કહે કે ભાઈ અમારા અલ્લાહ ખુદાએ આ દુનિયા બનાવી છે, હિન્દુ એમ કે અમારા ઈશ્વરે બનાવી છે, પછી બૌદ્ધ જૈન એ પણ એમ કે ના અમારા ભગવાને બનાવી છે। એટલે એ દરેકની જે માન્યતા છે એ પેલા નામથી અલગ અલગ માને છે, પણ આ દુનિયાના કંઈ ઘણા બધા માલિકો નથી હોતા। જ્ઞાની એના સંશોધન દ્વારા કહે છે કે દુનિયાનો માલિક એક છે, કારણ કે એક હોવાને કારણે આ તમામ પ્રકૃતિ એને આધીન કાર્ય કરતી હોય છે અને દરેક જે જીવ છે એ પણ એના ગુણધર્મોમાં જ જીવતો હોય છે। તો એ તત્વો વડે એ દરેકનું કાર્ય પરમાત્માના આત્મ સ્વરૂપ દરેક ઘટની અંદર એ બિરાજમાન આત્મા પરમાત્માની સત્તા વડે એ કાર્યરતતામાં હોય છે। અને જેટલું પણ જગતમાં આ ચામડાની આંખથી દેખાય છે એ તમામ રચના છે, માયા છે, અને એને 3 સ્ટેપ લાગતા હોય છે: નામ, રૂપ અને ગુણ। નામ થી કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ એ દેખાય છે, એના ગુણ ને ધર્મ, દાખલા તરીકે ચશ્મા છે એ એનું નામ છે, દેખાય એનું રૂપ છે, તો એનો ગુણ શું છે કે આંખમાં કતરા ન પડે। એમ જગતની તમામ દ્રશ્યમાન જગતમાં જે કંઈ દેખાય છે ચામડાની આંખથી એ માયા અને રચના કહેવામાં આવે છે। અને રચના એ રચનાકારથી અલગ અને ઓતપ્રોત હોય છે। જેવી રીતે મકાન પોતે માણસ બનાવતો હોય છે, પણ એ મકાન એનું ખરું, પણ એ મકાનમાં હોય ને બહાર પણ હોય, એટલે મકાન એની સત્તા વડે બન્યું એ ખરું। એમ આ દેહ બન્યો છે એ પરમાત્માની સત્તા વડે બનાવવામાં આવ્યો છે। અને એમાં જે કંઈ 52 તત્વો જે કામ કરે છે, આકાશ, વાયુ, જલ, તેજ અને પૃથ્વી, મૂળ 5 તત્વ, એના 25 પ્રકૃતિ, એટલે 25 પ્રકૃતિ ને 5 તત્વ 30, 5 કર્મ ઇન્દ્રિય 35, 5 જ્ઞાન ઇન્દ્રિય 40, પંચકોશ 45, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 અંતકરણ, અને 45 ને 4 49, સત્વ, રજસ ને તમસ 3 ગુણ, એ ટોટલી 52 થાય છે। એ 52 તમામ દેહધારી જીવાત્માની અંદર ઓછા વધતા પ્રમાણમાં કામ આપે છે, પણ એ પરમાત્માના આત્મારૂપી સત્તા વડે જ કામ કાર્યરત થાય છે। તો આ દેહની અંદર જે આત્મા છે એ આ શરીરની અંદરથી એનું પ્રવેશ દ્વાર શું છે? દાખલા તરીકે એવું કોઈને જિજ્ઞાસા થાય તો માના પેટની અંદર જે બાળકની રચના થાય છે એ રચના 9 મહિનાની અંદર એક હાડ, માંસ, આ તે રૂંવાટી બધું જ કમ્પ્લીટ બની જાય છે। અને એ કોઈ સ્ત્રી નથી બનાવતી કે નથી એમાં કોઈ પુરુષ કોઈ કામ કરતો, એ પરમાત્માની રચના છે। અને એ સંપૂર્ણ પરમાત્માની રચના જ્યારે બહાર આવે છે, એટલે બહાર આવે તો એને પોતાને ભૂખ લાગી છે કે ખાવું છે, કુંવારી દીકરીને એને બાળકનો જન્મ થાય તો એના સ્તરમાં દૂધ આવી જાય છે। આ બધી રચના અલ્લાહ, ખુદા, ગોડ જુદા જુદા નામ ભલે કહીએ, પણ મૂળ એક માલિકની આ બધી રચના છે। અને એ વડે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે માના પેટથી એને જ્યારે અલગ કરવામાં આવે છે ત્યારે એનો જે છેડો કાપવામાં આવે છે એની સાથે આ દેહનો રાજા એનો પ્રવેશ દ્વાર, મસ્તકની અંદર બધું ખોપરી બની જાય છે, પણ વચ્ચેને ઉપરના ભાગમાં ખાડો હોય છે જેને 10મો દ્વાર કહેવામાં આવે છે। અને એ દ્વારથી આ જીવાત્માનો પ્રવેશ થાય છે, અને એ શબ્દમાંથી છૂટી પડેલી એ સુરતા આત્મારૂપી આ દેહની અંદર આ તમામ 9 દ્વાર ખુલ્લા થાય, કાર્યરતતામાં આવી જાય છે। હવે આ બધી રચનાઓ અને આ બધું થવાથી જ્યારે પિંડ મોટો થાય ત્યારે એ સુરતા માયા બી બનતી જાય। પહેલાં એની માથી પ્રીતિ કરે, પછી આજુબાજુ મોટો થાય પિંડ, એમ કરતાં કરતાં એ ભાઈબંધ, દોસ્તાર, આ સમાજ, એ જગતમાં એની સુરતા એવી ફેલાઈ જાય, અને પોતાનું જે નામ આપ્યું હોય, જ્યારે એનો જન્મ થાય ત્યારે તો એનું નામ નથી હોતું,
એ મુસ્લિમમાં એનો જન્મ થાય તો મોહમ્મદ પૈગંબર કે એવું નામ આપવામાં આવે છે. હિન્દુમાં થાય તો રામજીભાઈ કે કૃષ્ણભાઈ કે એવું કંઈક નામ આપવામાં આવે છે. પણ એ દરેક ધર્મ અલગ અલગ જે માનેલા છે એની રીતે નામ આપવામાં આવે છે. પણ એનો પિંડ મોટો થાય એટલે એવું માને છે કે હું તો આ કોમનો છું, આ નામનો છું, એવું માનીને જગતની સાથે વ્યવહાર કરતો હોય છે. પરંતુ જ્યારે જગતમાં જુએ છે કે આ તો ભાઈ અલ્લાહને માને છે, અલ્લાહ મુસ્લિમવાળા એમ કે આ તો ઈશ્વરને માને છે, અલ્લાહને નથી માનતા. પેલા ક્રિશ્ચિયનવાળા કે ના પરમેશ્વર એને બનાવી, તો માણસ દ્વિધામાં પડે છે. ત્યારે કબીર જેવા 626 વર્ષ પહેલાં એમનું જે કાશીમાં પ્રગટ થયું અને એમને આ વિશ્વનો માલિક ક્યાં છે એ વિશેની એમની વાણીમાં પણ એને ખુલાસો કર્યો છે કે આ જગતનો માલિક ક્યાં છે અને કેવા છે. જ્યારે રામચંદ્ર ભગવાન વાલ્મીક લૂંટારો હતો, પણ નારદ મળવાથી જ્યારે એને ભજન સત્સંગમાં કે પરમાત્માના ભજનમાં લાગી જવાથી એને ત્રિકાળ જ્ઞાન થયું. અને રામચંદ્રજી ભગવાન જ્યારે વાલ્મીક ઋષિના આશ્રમમાં ગયા ત્યારે રામે વાલ્મીકને પૂછ્યું કે હું ક્યાં રહું. ત્યારે વાલ્મીકને ત્રિકાળ જ્ઞાન થવાથી વાલ્મીકે એવું કીધું કે પૂછે હું મોહી કે રહમ ક મેં પૂછ ચકતા હું જહમ ના હોતા હું દેવું કहीं તું બી દિખાવતા હું. હે પરમાત્મા, તમે તો બ્રહ્મ સ્વરૂપ છો અને તમે તો બધી જ જગ્યાએ છો, પણ છતાંય તમારે ક્યાં રહેવું જોઈએ એ તમારું ઘર હું તમને બતાવું છું. અને એ ચોપાઈની અંદર કહે છે વાલ્મીક કે જેને કે શ્રવણ સમુદ્ર સમાના કથા તુમારી સુભગ સરી નાના. જે વ્યક્તિનું તમારી કથા કીર્તન સાંભળવામાં મશગુલ હોય છે અને એવાનું હૃદય પવિત્ર હોવાના કારણે હે રામચંદ્રજી ભગવાન તમે એના હૃદયમાં નિવાસ કરો. પછી લખ્યું લોચન ચાતક જીન કરી રાખા રહી દર્શ જલ દર અભિલાષા, કે જેની આંખો તમારા દર્શન કરવા માટે તડપતી હોય અને જે તમારાથી એટલી લગ્ન અને પ્રેમથી તમને ચાહતો હોય એવાનું હૃદય પવિત્ર છે. આપને રહેવા માટેનું યોગ્ય ઘર એ છે. પછી કામ ક્રોધ મદ લોભ ન મોહ ન લોભ ન ક્ષોભ ન રાગ ન દ્રોહ, આવા દુર્ગુણ નથી એવાનું હૃદય પવિત્ર છે. હે પરમાત્મા, તમે એવા હૃદયની અંદર નિવાસ કરો. જનની સમ જાનઈ પર નારી ધન પરાઈ વિસ્તે વિસ્વારી, પરાઈ સ્ત્રીને માતા બહેન સમજે છે અને પરાયા ધનને જળ સમજીને અડતો નથી એવાનું હૃદય પવિત્ર છે. હે પરમાત્મા, તમે એવા હૃદયની અંદર નિવાસ કરો. અહીંયા વાલ્મીકજી એવો ખુલાસો કરે છે કે હે પરમાત્મા, તમારે રહેવાનું ઘર આ છે કે જેનામાં જે વ્યક્તિની અંદર આવા સદગુણો હોય એ આપને રહેવા માટેનું યોગ્ય ઘર એ છે. તો ઈશ્વરને રહેવાનું ઘર બતાવ્યું જેનામાં આવા સદગુણો હોય, એ સંતની કક્ષાએ હોય ત્યાં રહેવાની વાત વાલ્મીકજી કહે છે. આમ તો તમે બધી જગ્યાએ છો, પણ આ જગ્યાએ તમારે રહેવાનું ઘર છે. અને એવી ને એવી વાત સદગુરુ કબીર સાહેબ એક રચનામાં કહે છે કે ભાગ્ય બળો જાગર સંત પધારે કરી સુમરન ભવ સાગર તારે, ભાગ્ય બળો જાગર સંત પધારે. આવેલા સંતને આદર દીजिए, चरण पखारी सुनाम तो लीजिए, भाग्य बड़ो जागर संत पधारे. उनके मुख की सुनिए बाणी तो सुनत मीठे 84 की खानी, भाग्य बड़ो जागर संत पधारे. यही संत है परोपकारी, शरणाए वाको ले उगारी, भाग्य बड़ो जागर संत पધારે. કબીર સાહેબે આ વિશ્વના માલિકનું નામ સતપુરુષ સાહેબ એવું નામ આપ્યું છે. એટલે એ છેલ્લી લીટીમાં સાહેબ શું કહે છે કે એ ક્યાં છે, એ સતપુરુષ સાહેબ છે ક્યાં? તો કે સાહેબ કો ઘર સંતન માહી. જેવી રીતે વાલ્મીકે કીધું કે જેનું હૃદય પવિત્ર છે એવામાં તમે નિવાસ કરો, તો એવામાં એવો જે સદગુણ ધરાવે છે એ કબીર સાહેબ એમ કહે છે કે જે વિશ્વનો માલિક સાહેબ છે ને એ સંતની અંદર નિવાસ કરે છે. અને સંતના સદગુણો કેવા છે? તો કે ભાગ્ય બળો જાગર સંત પધારે કરી સુમરમ ભવ સાગર તારે. સાહેબ કો ઘર સંતન માહી, સંત ઓર સાહેબ કછું અંતર નહીં. સંત અને સાહેબમાં કોઈ અંતર નથી. પછી કહે કબીર સંત ભલે ही પધારે, જન્મ જન્મ કે કાજ સંવારે, ભાગ્ય બળો જાગર સંત પધારે. એવી જ રીતે સાહેબે સંતની ઓળખ માટે લખ્યું છે દયા ગરીબી બંદગી સમતા સુશીલ સ્વભાવ, ઉતને લક્ષણ સંત કે કહે કબીર વિચાર. જ્યાં સુધી સંતની ઓળખ વ્યક્તિને ત્યાં સુધી નથી થતી, જ્યાં સુધી પોતાનું જીવન 3 પ્રકારે દોષ રહિત નથી થતું, ત્યાં સુધી પરમાત્મા તો બધી જગ્યાએ છે. કારણ કે દેખાય એ માયા છે, પરમાત્મા અરૂપ છે. રૂપ છે એ રચનામાં આવી જાય છે. માટે આ રૂપમાં જે અરૂપ કામ કરે છે, આત્મા બધાય દેહની અંદર એની હાજરી હોવાથી આંખ જુએ, કાન સાંભળે, આ બધું કર્યા થઈ શકે છે. પણ આત્મા કોન્ટેક્ટ છૂટી જાય છે ત્યારે આ દેખાય છે, આંખ ખુલી હોય તો કાંઈ જોતું નથી. એનો મતલબ એ છે કે જે ઘાટ વગરની સત્તા છે એ તમામ દૃશ્યમાન જગતમાં એ પ્રેરણાથી એ કાર્યરતમાં આવી છે.
દાખલા તરીકે મોટરસાયકલ જડ છે, ઉપર ચેતન બેહીને ક્રિયા કરે છે તો દોડવા માટે છે. એમ આ દેહ પણ કાર્યરતતામાં ત્યારે થાય છે જ્યારે આની અંદર આત્માની હાજરી હોય છે. તો દોરિયા એ અધર સે અધર ઠેકાણા સોય કાયા કે બહાર લખાવે સંત કોઈ કહાવે સોય. એટલે આ માયામય સુરતા નીચે પડી, પહેલા માથી પ્રીતિ થઈ, પછી સંસારથી, અને આમાં એવો લુબ્ધ થઈ ગયો કે એનો મૂળ દરવાજો જે જ્યાંથી આવ્યો એ બંધ થઈ ગયો. એટલે જ્યાં સુધી આ દરવાજો રિટર્ન આવ્યા ત્યાંથી ક્યાંથી આવ્યો છું એ સંશોધન ના થાય ત્યાં સુધી આની સમજ મળતી નથી, આનું મૂળ ઠોર ઠેકાણું મળતું નથી. બસની અંદર એક છોકરાઓ ટિકટ કરતા હતા કંડક્ટરની, અને કંડક્ટરને ચોટી રાખેલી હતી. બાપા આ બહુ ગરમ માણસ છે, એટલે મેં કીધું એને, તો કે ચોટી રાખી, મેં તમે પૂછજો એને ચોટી શા માટે રાખી છે? તો એ કે અમે નહીં પૂછીએ, તમે એ બહુ ગરમ માણસ છે, તમે પૂછજો. એટલે કંડક્ટર આવ્યા એટલે મેં એને પૂછ્યું કે તમે આ ચોટી કેમ રાખી છે? તો કે આને શિખા કહેવાય, આને રાખવી પડે. એટલે મેં કીધું કે હું બ્રાહ્મણ છું, પણ એ તો વાત બરાબર છે, પણ રાખી શું કરવા? તો કે એ ખબર નથી, પણ આ રાખવી પડે. પણ એને એ ખ્યાલ નથી કે આ એક એવી નિશાની છે કે જે મૂળ આ દેહની અંદર જે માલિક છે એ અહીંયાથી આવ્યો છે, એ એટલા માટે એ શિખા રાખવાનો મતલબ છે. એમ જે જગ્યાએથી આવ્યા હોય એ જ રસ્તેથી જો પાછા જઈએ તો જ આપણા મૂળ ઘરે પહોંચી શકાય. એમ આ વિશ્વનો માલિક અઘાટી છે, અનામી છે, અને અખંડ જરા મરેલો ને અવિનાશી છે, પણ એ દૈહિક દ્રષ્ટિ આ ચામડાની આંખથી નહીં દેખાય. એને જ્ઞાનની આંખ પ્રાપ્ત કરવા માટે રહેણી કરણીમાં રહી એ કરણી કા ભેદ ના બુદ્ધિ વિચાર કથનિત જ કરણી કરે તો કુશ પાવે સાર. એટલે કંઈક રહેણી કરણી ઉપર આવ્યા વગર આ પરમાત્માની પ્રાપ્તિ કે જીવને મોક્ષ ગતિ મળવાની અશક્ય છે. સાહેબ બંદગી, સાહેબ બંદગી.